જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી શ્રીનાથજી ચરિત્રામૃત વૈષ્ણવો, ગયા વિડિયાની અંદર આપણે જાણ્યું હતું કે શ્રીનાથજી બાવાએ નરો પર કેવી કૃપા કરી, એમને ત્યાં દૂધ પીવા માટે પ્રભુ પધાર્યા. એ તો ખાલી એક બહાનું છે વૈષ્ણવો, સોનાની વાટકી પણ એક બહાનું છે, પણ ખરેખર પ્રભુ છે એ નરોને પોતાના સ્વરૂપાનંદનું દાન દેવા માટે આવ્યા. આજે આપણે કંઈક નવો વાર્તા પ્રસંગ જોઈએ. શ્રીનાથજી છે એ જતાં જતાં નરોને કહેતા ગયા હતા ને કે હવે તો ચતુરાનો વારો છે, અને અહીંયા પોતાને લાઈ લાગી કે આ ચતુરા કોણ હશે, કેવી હશે, ક્યાં રહેતી હશે, એવું બધું વિચારી રહી હતી નરો. આજે આપણે નવા પ્રસંગમાં આગળ વધીએ. તો વૈષ્ણવો, ખૂબ જ રસપ્રદ વાર્તા પ્રસંગો છે શ્રીનાથજી ચરિત્રામૃતની અંદર. આજે પણ છે, યુગોથી પણ આ વાર્તા પ્રસંગ છે એ આપણે યાદ કરીએ છીએ. એવો જ વાર્તા પ્રસંગ તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. તો વૈષ્ણવો, વિનંતી કરું છું કે આપ પુષ્ટિ સત્સંગ ચેનલ છે અમારી, એમને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને આવા અનેક સત્સંગો પ્રાપ્ત થશે. તો ફરીવાર કહું છું કે પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. વૈષ્ણવો, વિડીયો પસંદ પડતા હોય તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરજો. સાથે સાથે છેલ્લે સ્ક્રીન ઉપર પણ છે અમે લિસ્ટ મૂકીએ છીએ, તેના પર ક્લિક કરીને પણ આપ સત્સંગ પ્રાપ્ત કરી શકશો. શેર કરશો તો બીજા વૈષ્ણવો સુધી પણ આવા સત્સંગો પહોંચતા થશે. તો વૈષ્ણવો, પ્રસંગ આગળ લઈએ કે ગામના ટીખડી યુવાનો ખિખિયાટા નાખીને પોતાની અણસમજુ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા હતા, અને બાળકો તથા કિશોરો એ કુતૂહલ વૃત્તિથી આગળ પાછળ દોડી રહ્યા હતા. વૃદ્ધો છે એ અસમંજસમાં ગરકાવ થઈ ગયા હતા, અને વ્રજવાસીઓ છે તો વ્રજવાસીનીઓ છે એ ઘૂમટાની આડમાંથી રસ્તા વચ્ચેથી પસાર થયેલા આ થઈ રહેલા કૌતુકયુક્ત દ્રશ્યને નિહાળવા ઊંચી નીચી થઈ રહી હતી. એવું કયું દ્રશ્ય હશે? ચાલો જોઈએ. તો વિક્રમ સંવત 1552ના શ્રાવણ સુદ 13ને બુધવારનો એ કુતૂહલ દિન હતો. યાદ રહી જાય એવો પ્રસંગ એ દિવસ બન્યો. યવન બાદશાહની ફોજ હિન્દુ મંદિરો તોડતી અને લૂંટતી ઘોડાપુરની જેમ આગળ ધસી રહી હતી. વાત મથુરાથી વાયુવેગે વ્રજમાં આવી. શ્રીનાથજીના મંદિરમાં ખાસ ખાસ સેવકોની ગુપ્ત મંત્રણા ચાલી. હવે શું કરવું? કોઈ પણ ઘડીએ ફોજ છે વ્રજ પર તાટકી તો. વિચારોની ઘણી આપલે કર્યા પછી પણ કોઈને યોગ્ય માર્ગ ન સૂઝતા અંતે રામદાસ મુખિયાજીએ શ્રીનાથજીની શું ઈચ્છા છે એ જાણવા માટે પ્રયત્ન કર્યો. હરિ ઈચ્છા સર્વોપરી છે, હરિલીલા સર્વથી ન્યારી છે. ક્યારે ચમત્કાર સર્જવા, ક્યારે કોને શરણે લેવા, ક્યારે કોનો ઉદ્ધાર કરવો, ક્યારે કોને સહાય કરવી, ક્યારે કોની કસોટી લેવી વગેરે સર્વ કંઈ એવું તો અટપટું છે કે લૌકિક બુદ્ધિની પારાશીસી કે ફૂટપટ્ટી આ બધું કડવા કે માપવા માટે નિરર્થક છે. તો શ્રીનાથજીએ તે દિવસે રામદાસ મુખિયાજીને એવું જ કંઈક અટપટું કહ્યું. મુખિયાજી સિર ખંજવાળતા બહાર આવ્યા, અને આગેવાન જે સેવકો છે એને શ્રીનાથજીની ઈચ્છા શી છે તે કઈ સંભળાવી. ઠીક હે, વામે હું કછું સંદેશ હોય ગો કહીને સૌ સેવકો તૈયારીમાં લાગી ગયા. થોડી વારમાં તો ગામના 4 આગેવાન મોવડીઓ છે એક પાડાની આજુબાજુ છે એ સંભાળીને ચાલી રહ્યા હતા, અને પાડો ધીમા અને સમજદાર પગલાં પાડી રહ્યો હતો, અને એની આંખમાં ગજબની ચમક હતી. પીઠ પર કંઈ ન હોવા છતાં જાણે ત્રિભુવનનો ભાર વહન કરીને જતો હોય ને એવી એની શ્રમસભર ચાલ હતી. અને શ્રીનાથજીના મુખિયાજી રામદાસજી અને કીર્તનિયાજી છે એ કુંભનદાસજી, કીર્તનિયા કુંભનદાસજી પાડાની એક તરફ છે, તો ગામના આગેવાન 2 ભાઈઓ સાધુ પાંડે અને માણેકચંદ પાંડે એ પાડાની બીજી તરફ છે. તે અરે ભૈયા યા ભૈયા ભૈંસા કો ચારો જન મિલી કે કહા લે જાત હો, કોઈ એવું પૂછી જ લીધું હો. પાડાના માલિક સદુ પાંડેએ જવાબ બાળ્યો કે યવન કો ઉપદ્રવ ભયો હે, પતા હે ના, वाको जो पसंद आयो वो लूट लेते हैं. कौन जाने वाको यह तगड़ो भैंसा पसंद आ जाए और मोसो छीन कर ले जाए. वाही सो हम याको छिपाई वे के स्थल ढूंढ रहे हैं.
आप लोग अपनो अपनो सामान से संभाल लो, जाओ. આમ જવાબ આપતા આપતા એને જિજ્ઞાસીઓ બધા જે હતા એને પાછા વાળતા વાળતા ચારેય જણા પાડાને લઈને ગોપાલપુર, હાલના જે જતીપુરા છે ત્યાંથી ડીંગ તરફ રસ્તે વળ્યા. થોડી વારમાં તો તેઓ એક અતિશય સઘન વૃક્ષોની આચ્છાદિત એવા રમણીય વનમાં પ્રવેશ્યા ને એ વન ટોડના ઘનાના નામે ઓળખાય. ત્યાં ઝાડી, ઝાખરા, કાંટા અને ગોખરું તો પુષ્કળ પ્રમાણમાં થાય અને ધોળે દિવસે વૈષ્ણવો કોઈની હિંમત નહીં કે આ ઘનામાં પ્રવેશે. અને યવનની ફોજથી બચવા માટેનો આ કેવો ઉપાય! વનમાં એક સુંદર સરોવર હિલોડા લે અને સરોવરને કિનારે એક ચોક ને ચોકમાં એક ઘટાદાર વૃક્ષ, એની નીચે ચબૂતરો. અહીં સુધી પહોંચતા પહોંચતા તો ચારેય મહાનુભાવો હતા ને એના કપડા હતા એ તો ફાટી ગયા. પગમાં અને શરીર પર ઠેક ઠેકાણે ઉઝરડા પડી ગયા. છતાંય ચારેના ચહેરા પર છે ગજબનો સંતોષ ઝળકે. એટલામાં જાળીમાંથી કંઈ ખળખળાટ થયો. ચારેય ચોંકી ગયા અને પાંડે ભાઈઓ છે પોતપોતાના લઠ સંભાળી લીધા અને એ ચાર સસલા છે, જો બે ચાર સસલા છે આમ તેમ દોડી ગયા અને લંગુરો જે છે વાંદરાઓ એ હુપાહુપ કરી મૂકી. ડાળ પર બેઠેલા પંખીઓ છે જોર જોરથી એને પાંખો ફફડાવી. જમીન પર છે એ વેરાયેલા સૂકા પાંદડા પર કોઈ ભારે પગલાં પડવાનો અવાજ આવ્યો. રામદાસજી, આપ ભૈસા કે પાસ રહો, હમ દેખ લેંગે. પાંડે ભાઈઓ એકદમ સાવચેત થઈ ગયા. અરે ભૈયા, એ હું આજ કે ખેલ કો એક હિસ્સો ही है. अब सबे चिंता मती करे, नटकट की खटपट बड़ी अटपट होत है. કુંભનદાસજી બેફિકર હતા. કોઈક વ્રજ ભક્તના મનોરથો પૂરા કરવા માટેનો આજનો ખેલ છે એ વાત તેઓ કળી ગયા. એમણે સૌને છે સાચી વાત યાદ દેવડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અત્યારે તો સૌ માયાના આવરણ હેઠળ આવી ગયા હતા. એટલે લટકાવેલા દોરડા જેવી લાંબી લાંબી વેલીઓને હાથના ઝાટકા વડે તોડી તોડી અને દૂર કરી અને માર્ગ છે મોકળો કરતા પાછળની એક ગુફામાંથી સાધુઓના નાગા સંપ્રદાયના મહંત ચતુરાનંદ બહાર નીકળ્યા અને પાડાની સામે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પ્રણામ કરીને ઊભા થયા અને નિકુંજ નાયક શ્રીનાથજીના નામનો જયઘોષ કર્યો. બાથ ભીડીને ઉભેલા સઘન વૃક્ષોએ એ જયઘોષને ઝીલી લઈને સરોવરના જળમાં પધરાવી દીધો અને ઘનાનું રહસ્ય ઘનાની અંદર જ છે રમી રહ્યું. ચારે ભગવદીઓ સમજી ગયા કે પાડાની પીઠ પર વિરાજેલા શ્રીનાથજીને જે વ્રજવાસીઓ જોઈ ન શક્યા એમને આ સંન્યાસીએ જોયા, એટલે નક્કી શ્રીનાથજી જ કંઈક અકળ લીલા છે, એ શ્રીનાથજીની અકળ લીલા કામ કરી રહી છે આ વનમાં પધારવા પાછળ. મહંત ચતુરાનંદને અત્યારે ગળગળા સાદે શ્રીનાથજીની બહુ મનોહાર કરી. કૃપાનાથ, મારી વર્ષોની તપશ્ચર્યા છે એ આજે ફળી. આપના પ્રાગટ્યના સમયથી મને આપના દર્શનની તાલાવેલી હતી, પરંતુ હરિદાસવર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધન પર્વતના સ્વરૂપનું મને જ્ઞાન હોવાથી હું એમના ઉપર ચડતો નહોતો. આપે આ દાસ પર કૃપા કરવા આજે આટલો શ્રમ વેઠ્યો એ આપનું ભગવત વત્સલપણું છે, ભક્ત વત્સલપણું છે. અને આ વનમાં આપના પ્રવેશની સાથે જે પરિવર્તનો થવા લાગ્યા એના પરથી મને જાણ થઈ ગઈ કે આજે મારો જન્મ છે સાર્થક થવાનો છે. અને આપને ધરવા માટે અહીં આજે તત્કાલિક પ્રાપ્ત તાજા કંટોલાનું શાક છે એ સિદ્ધ કરી રાખ્યું છે, તે આપ કૃપા કરીને આરોગો. મહારાજ, પાંડે ભાઈઓ એ પોતાના લઠ પરની પકડ હવે ઢીલી કરી નાખી છે. શ્રીનાથજીએ પ્રેમથી મહંત સામે જોયું અને પૂછ્યું કે હે તપસ્વી વૈષ્ણવ, આવા સઘન વનમાં તમે કરો છો શું? શું કરો છો અહીંયા સઘન વનમાં? મહારાજ, ટોડ ગામમાં વરસાદના અભાવે ગરીબ ખેડૂતોના કુટુંબો બહુ હેરાનગતિ ભોગવે છે. તેઓ ભૂખે મરે છે અને મારાથી એમનું દુઃખ જોયું જતું નથી, એટલે હું આ ભયાનક ઝાડીમાં તપ કરું છું. ચતુરાનંદ, હવે તમારે તપ કરવાની આવશ્યકતા નથી. અહીંથી જઈને ટોડ ગામના ખેડૂતોને પૂછી જોજો કે હવે તેઓ સુખી છે કે દુઃખી.
આપની કૃપાનો પાર નથી મહારાજ, હવે નીચે પધારો, ચતુરાનને વિનંતી કરી. ચારે ભગવદીઓએ સંભાળીને શ્રીનાથજીને પાડા પરથી નીચે ઉતાર્યા અને ચબૂતરા પર પધરાવ્યા. રામદાસ મુખિયાજીને શ્રીનાથજીએ આજ્ઞા કરી કે તમે જે શીરો બનાવીને લઈ આવ્યા છો એ બધો હવે આ કંટોલાના શાકની સાથે અમને ધરાવી દો. કૃપાનાથ બધો શીરો અહીં વધુ સમય બિરાજવો હશે તો રામદાસજી મૂંઝવણમાં મુકાઈ ગયા. અમે કદી એકલા નથી આરોગતા, જાણો છો ને, વળી આવા સુંદર વનમાં તો અમે અધિક રંગીલા બની જઈએ છીએ. હમણાં જ કહેતા કહેતા શ્રીનાથજી અટકી ગયા. હા પ્યારે, અબ તો ખેલ શરૂ હોય વે વકે વારે હે. તો કુંભનદાસજી પોતાની ધૂનમાં મસ્ત હતા. નંદનંદનના ફંદની તેઓને બરાબર જાણ હતી. એટલે વૈષ્ણવ તો બસ અહીં આટલું જ કાર્ય હતું. તમે બધા હવે જરા આડસમાં જઈને થાક ઉતારો, અમે આરોગી લઈએ. કુંભના, તું કોઈક સુંદર કીર્તન ગા. શ્રીનાથજીએ આજ્ઞા કરી અને એટલી વારમાં રામદાસજી સરોવરમાંથી ઠંડા મીઠા જલની જારીજી ભરી લાવ્યા અને શીરો તથા જારીજી શ્રીનાથજીને ધરાવ્યા. ચતુરાનને કંટોલાનું શાક ધરાવ્યું અને બંનેએ પ્રેમપૂર્વક આરોગવાની વિનંતી કરી. પછીથી કુંભનદાસજી, પાંડે ભાઈઓ અને મુખિયાજી અને ચતુરાનંદ બાજુની જે લતાકુંજ હતી એમાં જઈને બેઠા અને સત્સંગ વાર્તાલાપ શરૂ કર્યો. કુંભનદાસજીએ શ્રીનાથજી પ્રસન્ન થાય એવા કીર્તનો ગાયા ને એમાં એક કીર્તન એવું ગાયું કે શ્રીનાથજીને હસવું આવી ગયું. ભાવત હે તોહી ટોડકો ઘનો, કાંટા લાગે ગોખરું લાગે ફાટ્યો જાય યહ તનો, સિંહે કહા નોકરી કો ડર યહ કહા બનિયો બાનિક બનિયો, કુંભનદાસ તુમ ગોવર્ધન ધર વહ કોન રાન ઢેરણી કો જનિયો. જ્યાં આ કીર્તન વૈષ્ણવો ગાયું ને, આવું હાસ્યાત્મક કીર્તન જ્યાં સાંભળ્યું ને પ્રભુએ શ્રીનાથજીએ કે તરત જ એમને હસવું આવી ગયું શ્રીનાથજીને અને બધાય પ્રસન્ન થયા. અને પછી તો માલાના સમયે કુંભનદાસજીએ છે એવું ગાયું કે બોલત શ્યામ મનોહર બેઠે કમલખંડ ઓર કદમ કી છૈયા. તો ઝાંઝ અને પંખવાજના અલૌકિક સ્વરો ગુંજવા લાગ્યા. ઝાંઝરનો રૂમઝુમ ઝણકાર અને હાસ્ય વિનોદની છોડો છે એ વાયુમાં લહેરાવા લાગી છે તો લહેરીમાં તરંગાવા લાગ્યા. ભાત ભાતના પકવાનોની સોડમથી આખું વન છે મેકી ઉઠ્યું અને કંકોળોના પરસ્પર ટકરાવાથી અને કટી મેખલાના હલનચલનથી પેદા થતા રસોદ્વીપક રવને છે એટલે કે અવાજે તથા અનેક પ્રકારની કેલીઓની સંજ્ઞાને વનમાં જ છે સંગ્રહીને સુરત છે એ લજાતો પાંદડાઓથી છુપાઈ ગયો અને ધીમે ધીમે બધું શાંત પડી ગયું. નટખટે પોતાની અટપટી ખટપટ પૂરી કરી લીધી એમ લાગતા કુંભનદાસજીએ કીર્તનો ગાવાનું અટકાવ્યું અને શ્રીનાથજીએ સદુ પાંડેને પૂછ્યું કે અબ દેખો ઉપદ્રવ મીટ્યો. ત્યારે સદુ પાંડે ટોડના ઘનામાંથી બહાર આવ્યા. એટલામાં ગોવર્ધન ગામથી છે એ સમાચાર આવ્યા કે યવનની ફોજ આવી હતી તે પાછી ગઈ છે. સદુ પાંડે ઘનામાં આવ્યા અને ફોજ ભાગી જવાના સમાચાર સર્વને કહ્યા. એટલે શ્રી ગોવર્ધનધરે કહ્યું, શ્રીનાથજી બાબાએ કહ્યું કે અબ તુમ મોકો ગિરિરાજ ઉપર મંદિર મેં પધરાવો. તે ચતુરાનંદ શ્રીનાથજીને દંડવત કરીને ગુફામાં પ્રવેશી ગયા. ચારેય ભગવદીઓ ફરીથી આવ્યા હતા. એ જ રસ્તે છે એ પાડાને લઈ અને શ્રી ગિરિરાજજી તરફ ચાલ્યા. ગામ આવતા લોકોએ વધાઈ આપી કે પાંડેજી, યવનનો ઉપદ્રવ તો મટી ગયો, બાકી ફૌજ ફેરી ગઈ, યહાં તક પહોંચી નહીં. શ્રી ગિરિરાજજી પર જઈને ચારેય ભગવદીઓએ શ્રીનાથજીને ફરીથી મંદિરમાં પધરાવ્યા. કુંભનદાસજીએ શ્રીનાથજીનો શ્રમ દૂર કરવા 2 કીર્તનો ગાયા. જયતી જયતી હરિદાસ વર્ય ધરને. તો નિત્યક્રમથી પરવારીને ચારેય જણા છે એ પાડાને લઈને નીચે ઉતર્યા. નીચે ઉતરતા જ ફરીથી એક કૌતુક થયું. પાડાએ વાંકા વળી મંદિરની તરફ દંડવત કર્યા અને પોતાનો દેહ ત્યાગી દીધો. મહાકાય પાડોશી ગિરિરાજજીની તળેટીમાં નિશ્ચેતન થઈ અને પડી ગયો અને પોતાના મૂળ આધિદૈવિક રૂપને પામ્યો. તો નિત્ય લીલામાં આ પાડો અલૌકિક આધિદૈવિક જીવ હતો અને ભગવત અપરાધથી પાડાની યોનિમાં એનો જન્મ એને થયો હતો.
જેને ભગવાને જ મુક્તિ આપી. પ્રભુની સેવા કરી આજે અને એનો ઉદ્ધાર થઈ ગયો. તો આ તરફ ચતુરાનંદ થોડા સમય પછી ટોડ ગામમાં પ્રવેશ્યા અને ખેડૂતોના ખેતરમાં અજાયબી છે છવાયેલી જોઈ. અને એ ખેતરો ગઈકાલ સુધી સૂકા ઠઠ જોયા હતા, તે આજે પ્રભુના પુનિત પગલાથી લીલાછમ થઈ ગયા હતા. હરિયાળા મોર છે પવનમાં લહેરાઈ રહ્યા હતા. એ જ કાર્યમાં કઈ કેટલાય ભેદોને રમી જનાર શ્રી હરિની આવી લીલા પર વારી જઈ અને ચારેય મહાનુભાવો પોતપોતાના મુકામ પર આજના અલૌકિક લાહવાર છે એને વાગોળતા પહોંચ્યા. વૈષ્ણવો, તમે પણ આ વાર્તાને વાગોળતા રહેજો. તો ટોડકા ઘના આના પ્રસંગની યાદમાં આજ દિન સુધી દર વર્ષે વૈષ્ણવો શ્રાવણ સુદ તેરસે શ્રીનાથજીને કંટોલાનું શાક અને શીરો ધરાવાય છે અને પોતાના અનન્ય ભક્તોને ચિરકાલીન સ્મૃતિમાં રાખવા માટેનો શ્રીનાથજીનો આ પણ એક અનોખો પ્રકાર જ છે. તો વૈષ્ણવો, કેટલો સુંદર પ્રસંગ. જે ચતુરાનો વારો છે એમ કહીને ગયા શ્રીનાથજી, એ આ ચતુરાનંદ કે જે શ્રીનાથજીના દર્શન કરવા અર્થે ક્યારે પણ ગિરિરાજ પર જતા નહોતા, કારણ કે ગિરિરાજજી છે એનું એ સ્વરૂપ જાણતા હતા. તો સામે ચાલીને શ્રીનાથજી છે કૃપા કરી અને દર્શન દેવા ગયા છે. તો એના પર છે પ્રભુએ કૃપા કરી. તો વાર્તા છે પસંદ પડી હોય તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.